Hey everyone, good morning. I hope you all are doing well. સો આજે છે સન્ડે અને દિવસ સ્ટાર્ટ કરીશું આજે મસ્ત મજાના દિવસથી. સો આમ તો એવરીડે 5 વાગે ઉઠું જ છું, બટ આજે સન્ડે છે તો છોકરાઓ લેટ ઉઠ્યા તો જોડે હું બી લેટ ઉઠી છું અને શાંતિથી મારું મોર્નિંગ રૂટીન શેર કરું છું તમારી જોડે અને એ પતાવીશ અને મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કરીશ. આજે છે પેશન ચિલ્લમ, જે હું અત્યારે ડાયટ પર છું, તો એમાં એડ કર્યું છે મેં 100 ગ્રામ પનીર અને સોયા ચંક્સ. તો હું એટલું ટ્રાય કરું છું કે આખા દિવસનું હું 100 ગ્રામ પ્રોટીન લઉં, મતલબ ટ્રાય કરું છું કે લઉં તો વધારે સારું એમ, અને ઘણો ફેર પડે છે. તો અહીંયા મેં મારા હસબન્ડની અને મારા વડ સાસુની ચા બનાવી છે, જે અત્યારે એ લોકો પીશે ગરમ ગરમ. અને હું આજે ડીમાર્ટમાં જવાની છું થોડી ગ્રોસરી લેવા માટે, બિકોઝ વાતાવરણ બહુ ખરાબ છે. આમ તો મંથલી મારું ભરેલું જ હોય છે, બટ આ વખતે મેં 2 મંથ્સનું ગ્રોસરી ભરી લીધું છે, બિકોઝ વરસાદની આગાહી છે અને વસ્તુ લેવા ના જવાય તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ રીતનું મેં 2 મંથ્સનું ગ્રોસરી ભરી લીધું છે. મગ છે, પીળી મગની દાળ આવે તે છે, અને આ ડીમાર્ટમાં કપ બહુ જ સરસ હોય છે. તો મને તો આવી બધી વસ્તુઓ બહુ જ ગમે છે લેવી, તો હું જ્યારે બી જાઉં ત્યારે લઈને જાઉં છું. મને બહુ જ ગમે છે આવું બધું વસ્તુ લેવું. કપ છે, આવી ટ્રે છે, બાઉલ છે, તો મને ગમે તો હું મારી રીતે લઈ જ લઉં છું. આ ટ્રે ડીમાર્ટની નથી, હું DIYમાંથી લાવેલી, મને બહુ જ ગમી હતી. તો DIYમાં તમે એકવાર જરૂર વિઝિટ કરશો, બહુ જ સરસ વસ્તુ હોય છે. અને ડીમાર્ટમાંથી આવીને મને એટલી ભૂખ લાગી હતી અને હું ટ્રાય કરું છું કે બહારનું હમણાં ના ખાઉં. અને તો ડીમાર્ટમાંથી આવીને મેં તરત જ મારી માટે બેસન ચિલ્લા, જે ખીરું પડ્યું હતું તે ના બનાવે છે અંદર પનીર એડ કરીને. અને મારું ડિનર અત્યારે જ કરી લઈશ બિકોઝ લેટ થઈ ગયું છે, અને છોકરાઓનું હવે હું બનાવીશ, પણ મારામાં એટલી એનર્જી નથી કે હું ડિનર બનાવી શકું, તો મેં મારું અત્યારે ડિનર કરી લીધું છે. અને આ મિરર મેં તમને કીધું ને કે હું DIYમાંથી લાવી છું. પ્લીઝ ગાઈઝ એક વિઝિટ કરી આવજો DIYમાં, બહુ જ મસ્ત મસ્ત વસ્તુ હોય છે. અને તમને એવું થશે કે હું લઈ જ લઉં, અને મારા છોકરાઓ માટે હું ઇવનિંગ સ્નેક્સમાં કોઈ ના કોઈ વસ્તુ બનાવીને જ જાઉં છું જીમ પર. મારી બ્લેક કોફી અને બદામ હોય છે, કોઈ મતલબ અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુ હોય છે. અહીંયા મેં મારા છોકરાઓ માટે પનીર ક્યુબ્સ બનાવ્યા છે. કોઈ દિવસ મિલ્કશેક હોય, કોઈ દિવસ થીક શેક હોય, કોઈ દિવસ પનીર ક્યુબ્સ હોય, અલગ અલગ રીતે. અને આમાં હું જીમમાં ગઈ હતી એનો વિડીયો છે, અને હું ટ્રાય કરું છું કે મારું વસ્તુ જે મારું ડિનર બનાવવાનું પ્રિપેરેશન છે તે જીમ પહેલાં મતલબ હું બધું કરીને જ જાઉં, હું મારું બધું જ કામ બતાવીને જાઉં, તો હું મારા છોકરાઓને ટાઈમ આપી શકું. તો આજે રાત્રે છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો હું આ જે મસાલો બનાવું છું તે જીમ પહેલાંનો વિડીયો છે. તો હું એવું ટ્રાય કરું છું કે જીમ પહેલાં હું મારું મતલબ જે બી કામ હોય ડિનર બનાવવાનું કે કંઈ બી વસ્તુ, તો હું એ વસ્તુ કરીને જ જાઉં. આવીને મને જ ઇઝી પડે કે જમી લઈએ કે પછી ફ્રેશ થઈને પછી ફટાફટ સૂઈ જઈએ. અને 9 સાડા 9 સુધીમાં અમે લોકો સૂઈ જ જઈએ છીએ. મીન્સ કે એવું ટ્રાય કરું છું કે સન્ડે હોય કે મતલબ આવી રીતે સેટરડે હોય કે સન્ડે હોય, રજા હોય તો બી એવું ટ્રાય કરું છું કે 9:30 પહેલાં મતલબ છોકરાઓને સુવડાવી દઉં. બટ બીજા દિવસે સન્ડે હોય તો છોકરાઓનું એવું હોય છે કે મમ્મા કાલે રજા છે. બટ મારું એવું કહેવું છે કે ટાઈમ ટુ ટાઈમ, ભલે બીજા દિવસે સન્ડે હોય
તો ટાઈમ ટુ ટાઈમ આપણે જે ટાઈમ સેટ કરેલો છે મતલબ એ એવો જ રાખવાનો. સો અહીંયા હું પાણીપુરીનો મસાલો બનાવીને જઈશ અને કિચન ક્લીન કરીને જઈશ. તો મારી બીજી ચેનલ બી છે રેસીપીની, તો એમાં મેં આંબલીનું ખાટું મીઠું પાણીની રેસીપી આપી છે. સો પ્લીઝ ગાઈઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ બટાકાનો મસાલો બનાવો ત્યારે ખાટું મીઠું પાણી જરૂરથી એડ કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. અને તો મારો ટ્રાય રહે છે કે આ બધું જ વસ્તુ હું પતાવીને જ જીમમાં જાઉં. તો આવીને ઇઝી મને પડવાનું છે કે ડિનર કરીને ફટોફટ શાવર લઈને ફ્રેશ થઈને અને નાઇટ રૂટીન મારું જલ્દી પતી જાય. અને પહેલાં ઉઠવાનું હોય 5 વાગે, તો એટલું જલ્દી રાત્રે પતી જાય એમ. અહીંયા મારો પાણીપુરીનો મસાલો બની ગયો છે. બંને પાણી બનાવી દીધા છે અને ફટાફટ કિચન ક્લીન કરીશ. અને મારો ટાઈમ થઈ ગયો છે જીમ પર જવાનો. 5:30 હું નીકળી જાઉં છું. અને તમે જોઈ શકો છો અહીંયા મારું કિચન. ગાઈઝ બહુ જ મહેનત લાગે છે. એન્ડ પ્લીઝ ગાઈઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. અહીંયા તમે જોઈ શકો છો કે હવે ડિનર પતી ગયું છે, મતલબ બનાવવાનું. સો અહીંયા હું ફટોફટ ક્લીન કરીશ. એટલે અને જો વાસણ છે તે હું રાત્રે 9 વાગે આવે છે વાસણ ઘસવા માસી. તો 8 વાગ્યા સુધી, તો 8 સાડા 8 સુધી તો અમારું ઓલમોસ્ટ પૂરું જ થઈ જાય છે. સો અહીંયા ફટોફટ ક્લીન કરીશ. અને આંબલીની ચટણી અહીંયા મેં બનાવી છે, જે હું તમને બતાવું છું. અહીંયા ગાઈઝ તમે જોઈ શકો છો આંબલીનું પાણી. આવી રીતે હું કોઈ દિવસ મેર ના પડ્યો હોય તો હું જ બહારથી લાવું છું, બાકી હું ઘરે જ બનાવું છું. અને મારો એટલો ટ્રાય રહે છે કે હું જેટલું બને એટલું ઘરે જ બનાવું. અને કોરો નાસ્તો તો અમારા ઘરે હોય છે જ, બટ એવી વસ્તુ કે જે છોકરાઓને ખાવાની છે તે હું ઘરે જ બનાવું છું. અને નેક્સ્ટ ડિનર છે જીમ પહેલાંનો. મેં ડીમાર્ટમાં ગયેલી ત્યારે, સોરી ડીમાર્ટમાંથી નહીં પણ નાસ્તાની એક શોપ છે મહાવીર, તો ત્યાંથી મેં લાવેલી રાગી કૂકીઝ. બટ આમ સ્વીટ બહુ છે, તો મેં ખાલી ટેસ્ટ માટે લીધી હતી. અને ટેસ્ટ બહુ જ સરસ હતો, બટ સ્વીટ હતી એટલે મેં ના ખાધી. એન્ડ આઈ લવ મોન્સૂન. બહુ જ ગમે છે મને વરસાદ. સો દેખી શકો છો તમે. અને સુરતમાં તો બહુ જ વરસાદ પડ્યો છે. તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો પ્લીઝ કોમેન્ટ. અને મારે જ્યારે જીમમાં જવાનું હોય ને એની પહેલાં વરસાદ આવે જ. તો હું ટ્રાય કરું છું કે પ્લીઝ ભગવાનને પ્રાર્થના કરું કે ના આવે. અને અહીંયા અમે ગયા હતા બહાર. અને યસ, ઇટ્સ માય બર્થડે. સો તમે જોઈ શકો છો. અને એક નાની સરપ્રાઈઝ મારા છોકરાઓ એમને આપી હતી કે મમ્મા તમે પ્લીઝ ઉપર નહીં આવો, અમારે કામ છે એમ કરીને છોકરાઓ મને સરપ્રાઈઝ આપી. તમે દેખી શકો છો આ બધા જ બર્થડેના ફોટોઝ છે જે હું તમારી સાથે શેર કરું છું. અને આ મારી છોકરીએ અલુણા કર્યા હતા તેનો ફોટો છે. અને
અમારે ત્યાં આવી ગયા છે બંદર મામા. સો તમે દેખી શકો છો નીલા. સો મારો ટ્રાય રહે છે કે હું આ બધું જ પતાવીને જીમ પર જાઉં. અને કેવું કે જ્યારે આવીને આપણે થાકેલા હોઈએ, કસરત એક્સરસાઇઝ કરી હોય અને કસરત કરીને આવીએ એટલે થાક લાગે, અને પછી હું શાવર લેવાનો હોય, છોકરાઓને શાવર લેવાના હોય, અને પછી ડિનર કરીએ, અને પછી હું ટ્રાય કરું છું કે 9:30 સુધીમાં સૂઈ જઈએ. સો પ્લીઝ ગાઈઝ, તમારું કેવું રૂટીન છે પ્લીઝ કોમેન્ટ કહો. અને મારી છોકરીને અલુણા ચાલે છે, તો આ હું ગાર્ડનમાં લઈને આવી છું. અને ગાઈઝ પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ. બાય બાય. મળીએ એક નવા વિડીયો સાથે.